પાક નુકસાનીના 100% વળતરની માંગ ઉઠવા પામી છે। મઢેલી લીમડા ગામના ખેડૂતો દ્વારા સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન સર્વે ન કરવા માટે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોના વિરોધને પગલે સર્વેની કામગીરી પણ ત્યાં અટકી પડી છે। વડોદરા જિલ્લો ગામના ખેડૂતો બધા ભેગા થયા છે। કાલે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જાહેરાત બાદ એ ખેડૂતોનો ઓનલાઈન સર્વે કે ઓફલાઈન સર્વે કરવો નહીં અને પંચ રોજકામ કરી ખેડૂતોની 100% નુકસાની સહાય આપી અને જે તે ધારાધોરણ નક્કી કરવા તો આજે વાઘોડિયા તાલુકાની અંદર ગ્રામ સેવકો સર્વે કરવા નીકળ્યા છે। તો અમારા ખેડૂતોનો ગામ લોકોનો વિરોધ છે કે ખેડૂતોને 100% નુકસાન છે અને એ નુકસાનીની સર્વે સહાય તાત્કાલિક પંચ રોજકામ કરી મુખ્યમંત્રીના આદેશ અનુસાર દરેક ખેડૂતને સમયસર મળી જાય એ પ્રમાણેની અમારી માંગણી છે। 5 લાખ પગારે પણ અમને વળતર નહીં, ગઈ સાલનું વળતર નહીં મળ્યું, આ સાલનું વળતર મળ્યું નહીં। અમારે સર્વે કરાવવું નથી। વરસાદ બધી જગ્યાએ હરખો જ પડે છે, કોઈને બાકી રાખતો નથી। તો દરેક ખેડૂતના ખાતામાં પૈસા જમા થવા જોઈએ અને એમનું 3 લાખનું દેવું માફ થવું જોઈએ। અમારા ગામમાં 100% નુકસાન છે અને અમારે કોઈ આ રીતે સર્વે કરીને સહાય જોતી નહીં। બને તો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે। આગલી સિઝનના બી કોઈ ઠેકાના નથી। આ સિઝન લેટ જાય તો બીજી સિઝન બી અમારી આવવાની નથી। તો સરકારને અમારી અપીલ છે કે સરકાર 100% વળતર ચૂકવે। લીમડા ગામે અમે સર્વે કરવા આવ્યા હતા, પરંતુ કૃષિ પ્રગતિ એપ્લિકેશન હાલ ચાલતી નથી, જેના કારણે ઉપરની સૂચના મુજબ ઓફલાઈન સર્વેની કામગીરી લીમડા ગામે તેમજ મઢેલી ગામે ચાલુ કરવાના છે। ખેડૂતોની માંગણી છે કે તમે ઓફલાઈન સર્વે કરો અને ટોટલી નુકસાન છે, નુકસાન પ્રમાણે જોઈને ચેક કરીને વળતરની માંગણી છે ખેડૂતોને।